હિંમતનગર તાલુકાના ઇલોલ ખાતે આયોજિત ત્રિદશાબ્દી મહોત્સવની થઈ પૂર્ણાહુતિ। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ તથા શ્રી હનુમાનજી મહારાજ અને ગણપતિ બાપા બિરાજિત છે, તો તેમના 30 વર્ષ પૂર્ણ થતા ત્રિદશાબ્દી મહોત્સવનું કાનડા ગામ નજીક ઇલોલ દાવડ રોડ પર આયોજન કરવામાં આવ્યું। ત્યારે 5 દિવસો પૂરા થતા ત્રિદિનાત્મક વિષ્ણુ યજ્ઞ પૂર્ણ કરી લોકોએ ધન્યતા અનુભવી હતી। સુંદર રીતે આયોજન કરી 5 દિન આત્મા શ્રીમદ ભાગવત કથામાં પ્રાણ પૂરવામાં આવ્યા। ત્યારે વક્તા શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિનંદન દાસજી જેતલપુર વાડાની વાણીનો લહાવો લીધો હતો। તેમજ પરમ પૂજ્ય ગુરુજી ગાદીપતિ અમદાવાદથી પધારી લોકોને દર્શન આપી ધન્ય બનાવ્યા હતા। તેમની વાણીનો લાભ લેવા આજુબાજુના ગામડામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। તેમજ સંતો, મહંતો તથા સાંખ્ય યોગી બહેનો ધામે ધામથી પધારી હરિભક્તોને દર્શન આપી ધન્ય બનાવ્યા હતા। તેમજ યજ્ઞને સુશોભિત બનાવી તથા સભા મંડપ ભક્તોથી ઉભરાઈ પડ્યું હતું। ભોજન મહાપ્રસાદ લઈને ભક્તો પાવન થઈ રહ્યા છે। તેમજ આ ધરતીને પાવન કરી આ 5 દિન મહોત્સવને સફળ બનાવવા સમગ્ર ગામ સ્વામિનારાયણના રંગે રંગાયું હતું। આ માટે રાત દિવસ અથાગ પ્રયત્નો કરી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે। તેવા મંદિરના કોઠારી પટેલ કિરીટભાઈ તથા જયદેવસિંહ ઝાલા, રણવીરસિંહ સોલંકી તેમજ સમગ્ર યુવક મંડળ દ્વારા ખૂબ જ મહેનત કરીને ઉત્સવને સફળ બનાવવામાં આવ્યો હતો। રિપોર્ટર જવાહર વણઝારા, હિંમતનગર। નરનારાયણ દેવ દેશપીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ધર્મ માર્તાંડ 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એમની રૂઢી આજ્ઞા, એમના આશીર્વાદ, સમગ્ર ધર્મકુળ પરિવાર એમના આશીર્વાદથી શ્રી સ્વામિનારાયણ મંદિર ઇલોલમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, હનુમાનજી મહારાજ, ગણપતિ દાદા આદિક દેવોને 30 વર્ષ પૂર્ણ થતા હોય ત્રિદશાબ્દી મહામહોત્સવનું ખૂબ સુંદર આપણે આયોજન કર્યું। આ આયોજનની અંદર સ્વામિનારાયણ મંદિર હિંમતનગર અને હિંમતનગરના જે હરિભક્તો એનો સંપૂર્ણ સહયોગ રહેલો છે। આ ઉત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત પંચાપારાયણ તથા ત્રિદિનાત્મક મહાવિષ્ણુ યાગનો પણ સુંદર આપણે આયોજન, રાત્રિય કાર્યક્રમો અધિક એ ઉત્સવની અંદર આપણે આ આયોજનો કરેલા। 5 દિવસ સુધી પૂજ્ય વક્તા મહોદય શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિનંદ આજે સ્વામી જેતલપુર ધામ, જેમને અહીંયા વ્યાસ ગાદી પર વિરાજમાન થઈ અને ભગવાનના ચરિત્રો એની કથા આપણને સંભળાવી। એકવાર વ્યાસપીઠને આપણે તાળીઓથી વધાવીએ। ભક્તો, જે આપણે 5 દિવસ સુધી જે તપ કર્યું છે, ભજન કર્યું છે, એના ફળશ્રુતિ રૂપે આજે આપણને પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના દર્શન સભામાં થઈ રહ્યા છે। એકવાર પૂજ્ય મહારાજશ્રીને આપણે તાળીઓથી વધાવીએ। સમજો હરિભક્તોના દર્શન થયા। પહેલાં તો આશ્ચર્ય થયું કે આ મંદિર આટલું નાનું છે, હરિભક્તો આટલા ઓછા છે અને આટલો મોટો મંડપ બાંધ્યો। પણ આજે કેમ કે બહુ વખત આવવાનું થયું છે આ ગામમાં। બહુ 20, 25, 30 વર્ષથી આ ગામમાં આવ્યો છે અને ચાલીને મંદિરે જતા હતા। અમે એક સમય વાત કરી કે સત્સંગનો વધારો થયો છે, એ જાણીને ખૂબ આનંદ થાય કે આપણે બધાને ખપ તો છે, ભગવાન સિવાય ચાલે એવું નથી।